હેલો ફ્રેન્ડ, અત્યારે અમે શ્રી દરિયામાં આવી ગયા છીએ અને અત્યારે અમારું ત્યાં શ્રી દરિયામાં પહેલો દિવસ છે અને અમારા ખુશીબેનની આજે ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે. અત્યારે જ ખુશી તમને બતાવે અને આ છે એમનું કાઉન્ટર. તો જ્યાં રિસેપ્શન ઉપર તમે તમારા બધા ફોર્મ સબમિટ કરવાના હોય છે અને ત્યાર પછી તમને રૂમ મળે. તમારે બધું મતલબ એમની જે પ્રોસેસ હોય કરવાની હોય છે. અને આ કેશ કાઉન્ટર છે. પહેલાં તમારે કેશ કાઉન્ટરમાં પૈસા જમા કરાવવાના અને પછી તમને રૂમની ચાવી મળશે અને પછી તમે તમારા રૂમમાં જઈ શકો છો. અને અત્યારે અમે લોકો વેટિંગમાં બેઠા છીએ કારણ કે જ્યાં સુધી અમને ચાવી નહીં મળે ત્યાં સુધી અમારે અહીંયા બેસવાનું અને પછી અમે જઈશું અમારા રૂમમાં. પણ હોય તે આવી શકે અને શ્રી દરિયામાં આવીને તમે તમારું ટ્રીટમેન્ટ કરાવી શકો છો. અને હવે અમે શ્રી દરિયામાં ત્યાં વેટિંગમાં બેઠા અને પછી અમારો નંબર આવી જશે એટલે પછી અમે લોકો જઈશું અમારા રૂમમાં. પછી હું તમને મારું રૂમ બતાવીશ. પણ અત્યારે તમે લોકો જુઓ, આ શ્રી દરિયાનું નવું બધું કન્સ્ટ્રક્શન કામ થયું છે અને આ એમની ઓફિસ વગેરે છે બધું. બજેટના હિસાબથી તમે તમારું રૂમ સિલેક્ટ કરી શકો છો. અને અમે લીધો છે સ્વીટ રૂમ, કારણ કે અમારે આ બધા લોકો મારા છોકરાઓ અમે લોકો બધા એટલે અમે સ્વીટ રૂમ લીધો છે. અને એટલા માટે તમે લોકો પણ જુઓ કે અહીંયાનો શ્રી દરિયાનો આ ઓલ્ડ બિલ્ડિંગનો સ્વીટ રૂમ છે. તો અમે નેક્સ્ટ ટાઈમ પણ સ્વીટ જ લીધો હતો, એની પહેલાં વિલા લીધો હતો. ખુશીને જીયા જોવે છે કે ધ્રુવ શું કરે છે. અને પછી આજથી જ ખુશીની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે કારણ કે અમારી રિટર્નની ટિકિટ બુક છે. એટલે અત્યારે હવે ખુશીને રૂમમાં જઈને કપડાં ચેન્જ કરીને ટ્રીટમેન્ટ ચાલુ. જોઈ લો, આ અમારો શ્રી દરિયાનો રૂમ છે જેમાં ફ્રીજ
અને આ ખુશીની આઈ ચેકઅપ થાય છે, બ્લડ ચેકઅપ થશે આજે. આ બધું એ જ દિવસે અમે કરી દીધું છે કમ્પ્લીટ, આઈ ચેકઅપ અને બ્લડ ચેકઅપ. કારણ કે ખુશીબેનને પછી જ એની ટ્રીટમેન્ટ ચાલુ થશે. એટલે મારા આજનો દિવસ આખો દિવસ એમાં જ જશે. અહીંયાથી તમારે આઈ ટેસ્ટ માટે અહીંયાથી લેવાની તમારે કૂપન, અને પછી તમને આઈ ચેકઅપ માટે જવાનું. એ કૂપન લઈને પછી આઈ ચેકઅપ માટે જવાનું હોય છે. અને આ ખુશી બેઠી છે અને આ ધ્રુવ જ્યારે પણ આવે છે ત્યારે અહીંયાથી આ ફિશને મસ્તી કરતો રહે આખો દિવસ ફિશ જોડે. અને શ્રી દરિયાની જે ઓલ્ડ બિલ્ડિંગ છે એનું આ બધું આગળનો ભાગ છે. અને હવે ખુશીનો નંબર આવી ગયો લાગે છે, એટલે હવે ખુશીબેન જશે એમની આઈ ચેકઅપ માટે. હવે પાપાને પડી ગયા છે બ્લડ ચેકઅપ માટે ને હવે ખુશીને બહુ ડર લાગે છે. ખુશી હમણાં રડવા પણ લાગશે.